યાદી અંગે ભાજપના નેતાનું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ સાંસદ અને સુરત શહેરના ઇન્ચાર્જ રંજન ભટ્ટનું નિવેદન। નામ તો બંધ કવરમાં છે। રંજન ભટ્ટનું આ કહેવું છે સંકલન સમિતિની બેઠકમાં નામ જાહેર થશે અને થોડીક જ વારમાં સુરત શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થશે। તો આપ જુઓ, જે આખું લિસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, આખી યાદી સામે આવી છે, તેને લઈને આ નિવેદન સામે આવ્યું છે। સુરત શહેર ભાજપ પ્રમુખના નામનો જે મેન્ડેટ છે તે લઈને રંજનબેન ભટ્ટ અને તેમના જે સાથીદારો છે તે ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। તેમના હાથમાં જે મેન્ડેટ છે તે મેન્ડેટ પણ છે અને થોડીક ક્ષણોમાં જે મેન્ડેટ છે તે મેન્ડેટ ખોલવામાં આવશે અને જે આતુરતાનો જે અંત છે તે અંત આવશે। આપની સાથે રંજનબેન જોડ્યા છે। બેન, મેન્ડેટ લઈને આવ્યા છો, શું કહેશો? બિલકુલ મેન્ડેટ લઈને આવી છું। મેન્ડેટ ખોલ્યા પછી સંપૂર્ણ વાત આપની સાથે કરીશ। એક લિસ્ટ પણ બહાર ફરી રહ્યું છે નામનું, પરેશભાઈનું નામ ચાલી રહ્યું છે, તો શું કહેશો? મને કંઈ જ ખબર નથી। આ મેન્ડેટ અમને આપ્યો છે એ લઈને અમે અમારી સંકલન સમિતિમાં ખોલશું અને પાર્ટીએ જે નામ નક્કી કર્યું હશે એ સર્વમાન્ય રહેશે। તો આપે જે રીતે જોયું તે રીતે આ જે મેન્ડેટ છે તે મેન્ડેટ લઈને આવી પહોંચ્યા છે અને 4 વાગે આ જે મેન્ડેટ છે તે મેન્ડેટ સંકલનની જે બેઠક છે તે બેઠકમાં ખોલવામાં આવશે અને નામની જાહેરાત કરવામાં આવશે। ત્યારબાદ જે સભ્યો છે તે ટેકો આપશે અને વિધિવત રીતે જે નામ છે તે નામની જાહેરાત કરવામાં આવશે। કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।